છત્તીસગઢ સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ 8-8 લાખના ઇનામી પણ શરણે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં 2 જૂને વધુ 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર 16 લાખનું ઇનામ હતું. પોલીસ અધિકારીઓએ કહ્યું કે આ 16 પૈકી 9 નક્સલી કેરલાપેદા ગ્રામ પંચાયતના રહેવાસી છે. તેમના આત્મસમર્પણ બાદ આ ગ્રામ પંચાયત નક્સલ મુક્ત જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારની નવી યોજના મુજબ નક્સલ મુક્ત જાહેર થયેલ કેરલાપેદા ગ્રામ પંચાયતને વિકાસ પ્રોજેક્ટ માટે 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. સુકમા જિલ્લાના પોલીસ અધિક્ષક ચૌહાણે કહ્યું કે એક મહિલા સહિત 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેઓએ અમાનવીય વિચારધારાથી પ્રેરાઈ તેમજ સ્થાનિક આદિવાસીઓ પર નક્સલીઓના અત્યાચારથી પરેશાન થઈને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. અધિકારીઓએ કહ્યું કે નક્સલીઓ રાજ્ય સરકારની નિયત નેલ્લાર યોજના એટલે કે તમારું સારું ગામ યોજનાથી પ્રભાવિત થયા છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દૂરના ગામડાનો વિકાસ કરવાનો છે. અધિકારીએ કહ્યું કે આત્મસમર્પણ કરનારામાં નક્સલવાદીઓની કેન્દ્રીય ક્ષેત્રીય સમિતિની 2 નંબરની 36 વર્ષીય સભ્ય રીતા ઉર્ફે ડોડી સુક્કીએ તેમજ નક્સલવાદીઓની પીએલજીએ બટાલિયનની 18 વર્ષીય એક સભ્ય રાહુલ પૂનમે પણ આત્મસમર્પણ કર્યું છે. આ બંને પર 8-8 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. પોલીસે કહ્યું કે 28 વર્ષીય લેખમ લખમા જેના પર 3 લાખનું ઇનામ, અન્ય 3 નક્સલવાદીઓ જેના પર 2-2 લાખનું ઇનામ હતું, તેઓએ પણ આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓને સરકારની નીતિ મુજબ તેમનું પુનર્વસન કરવામાં આવશે. ગત વર્ષે બસ્તરમાં 792 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. બસ્તરમાં સુકમા સહિત 7 જિલ્લાઓમાં શામેલ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.